ટ્રમ્પે કાલ કીધું કે હું અને મોદી, શબ્દો સમજો, હું અને મોદી એવા વ્યક્તિઓ છીએ કે ગમે તે સમસ્યાનું સમાધાન કરી શકીએ. અરે ભાઈ, તારે પોતાનું વાહવાઈ કરવી તો કર, મોદીએ વચ્ચે લાવસ. મોદીને વચ્ચે એટલે લાવે છે કે અત્યારે જે ઈરાન સાથે યુદ્ધ ચાલુ છે ને એમાં ભાઈ એવા હલવાણા છે જાણે લાલો ફિલ્મમાં જોયું હતું ને આપણે, કે લાલો ફિલ્મમાં લાલો કે એ કાઢો મને કોટ કાઢો અહીંયાથી, મને કોઈક કાઢો, અહીંયા હું હલવાણો, એના જેવું છે કે કિચડમાં એવો હલવાણો હોય ને કે કોઈક દોયડું નાખે ને તો બારો નીકળું એવું વિચારી રહ્યો આજે ભાઈડો. પણ હવે શું હરખી રીતના હલવાઈ ગયા, એને નીકળવું હોય ગમે પણ નીકળી શકતો નથી. અને મોદી ગમે એ સમસ્યાનું સમાધાન કરી શકે. એના મોટું ઉદાહરણ તારાથી બીજું કયું હોય એ તને જ ખબર છે સૌથી વધારે, કેમ કે તે ભારતને અમેરિકાના સંબંધ ખરાબ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. તે મનમાં આવે એ બોલતો હતો તોય મોદીએ શાંત રહીને તને તારે જે સમસ્યા હતી બધી સોલ્વ કરી નાખી. તો એનાથી મોટું ઉદાહરણ બીજું કોઈ હોય જ નહીં તારાથી. અને મોદીને પહેલાં સમજમાં આવી ગયું કે આ રહ્યો ને એ ખવરિયા કૂતરા જેવો છે કે આ ચાટશે તો નુકસાન થાય છે અને આ કડશે તો નુકસાન થાય છે, એટલે આ છેટારો. એટલે તું હવે ગમે એમ ટ્રાય કર પણ એટલો મોદી આસાની તારો સાથ નહીં દે. અને અત્યારે દુનિયામાં ભારત જ એવું છે જે ઇઝરાયલે વાત કરી શકે, અમેરિકા સાથે વાત કરી શકે, ઈરાન સાથે વાત કરી શકે. એટલે હવે આ ભાઈડો એમ કે ગમે કે મને કોઈ કાયદી કાઢો, કે આખી દુનિયાને દાવા ઠોકતો હતો ને કે મેં આ યુદ્ધ રોકાયા, ઓલા યુદ્ધ રોકાયા, આમ યુદ્ધ રોકાયા, હવે એનું યુદ્ધ કોઈ નથી રોકાવી રહ્યું.